ભાવનગરમાં સરકારી કચેરીમાંથી ભ્રષ્ટાચારની તપાસના રેકોર્ડ ગુમ થયાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે। સિહોરની સરકારી કચેરીમાંથી 47 કરોડના કામમાં ભ્રષ્ટાચારના તપાસની ફાઇલો ગુમ થયાના આક્ષેપ છે। સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ ગંભીર આક્ષેપ કર્યા। વિરોધ પક્ષના નેતાએ રિજનલ કમિશનર કચેરીમાં આરટીઆઈ કરીને માહિતી મંગાવી હતી। શોધખોળ બાદ આવા કોઈ રેકોર્ડ ન મળ્યા હોવાનો કચેરીએ જવાબ આપ્યો હતો। 47 કરોડના ખર્ચે ગટર લાઇન નાખવાની કરવામાં આવી હતી આ કામગીરી અને કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો હતો। વર્ષ 2019માં નગરપાલિકાએ વિજિલન્સ તપાસનો ઠરાવ પાસ કર્યો હતો, જેમાં સરકારી કચેરીમાંથી રેકોર્ડ ન મળતા વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ મોરીએ સવાલ ઉઠાવ્યા। આ તંત્ર કોઈને કોઈ રીતે આ ભ્રષ્ટાચારમાં ધાક પીછોડો કરવા માંગતું હોય, તપાસ કરવા માંગતું ન હોય, એના કારણથી અમને ફરી વખત એવો જ જવાબ આપેલ છે કે અમને આ કાગળ મળતું નથી। ખરેખર સરકારી કચેરીમાંથી, સરકારી રેકોર્ડમાંથી કાગળ ગુમ થવું એ ગુનાહિત બેદરકારી સૂચવે છે અને એ ખરેખર તો એ ગુનાહિત કૃત્ય સૂચવે છે। એટલે આમાં સમગ્ર તંત્ર મેળાપીપણું કરતું હોય અને આ જે 47 કરોડનો ભ્રષ્ટાચાર થયેલ છે તો એના કૌભાંડીઓને છાવરતા માંગતા હોય એવો અમારો ખુલ્લો અને સ્પષ્ટ આક્ષેપ છે।